ફ્રોઝન શોલ્ડર એટલે શું? ફ્રોઝન શોલ્ડર એ ખભાની પીડાદાયક સ્થિતિ છે જેમાં ખભાની હિલચાલ ઓછી થઈ જાય છે અને સાંધો જકડાઈ જાય છે, જેને એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ પણ કહે છે. જ્યારે ખભાના સાંધાની આસપાસની મજબૂત પેશી, જેને ખભાના સાંધાની કેપ્સ્યુલ કહેવાય છે, તે જાડી અને કડક બની જાય છે અને તેમાં સોજો આવે છે ત્યારે ફ્રોઝન શોલ્ડર થાય છે. આ સ્થિતિને ફ્રોઝન શોલ્ડર કહેવામાં આવે છે કારણ કે દર્દીને જેટલો વધુ દુખાવો થાય છે તેટલી જ તેની ખભાનો ઉપયોગ કરવાની શક્યતા ઓછી થાય છે. ઉપયોગના અભાવે દર્દીના ખભાના કેપ્સ્યુલ જાડા અને કડક થઈ જાય છે, જેના કારણે દર્દીને ખભાના સાંધાથી હલનચલન કરવામાં વધુ મુશ્કેલી પડે છે. તે સ્થિતિમાં સાંધો જકડાયેલો એટલે કે ફ્રોઝન હોય છે. ફ્રોઝન શોલ્ડરના દર્દીમાં કેવા લક્ષણો જોવા મળે છે? ફ્રોઝન શોલ્ડરના લક્ષણોને 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે. ફ્રીઝિંગ તબક્કો: આ તબક્કામાં ખભો કડક થઈ જાય છે અને તેના હલનચલનમાં દુખાવો થાય છે. દુખાવો ધીમે ધીમે વધે છે. તે રાત્રે વધુ ખરાબ થઈ શકે છે. તમારા ખભાને ખસેડવામાં અસમર્થતા વધે છે. આ તબક્કો 6 અઠવાડિયાથી 9 મહિના સુધી ચાલે છે. સ્થિર તબક્કો: આ તબક્કામાં દુખાવો ઓછો થઈ શકે છે, પરંતુ સાંધો જકડાયેલો રહે છે. આનાથી રોજિંદા કાર્યો અને પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે. આ તબક્કો 2 થી 6 મહિના સુધી ચાલે છે. સાંધાની સામાન્ય સ્થિતિ પ્રાપ્ત થવી: આ તબક્કામાં દુખાવો ઓછો થાય છે અને ખભાની હલનચલન કરવાની ક્ષમતા ધીમે ધીમે સુધરે છે. આ તબક્કો 6 મહિનાથી 2 વર્ષ સુધી ચાલે છે. ફ્રોઝન શોલ્ડર થવા માટેના જોખમી પરિબળો કયા છે? ફ્રોઝન શોલ્ડર સામાન્ય રીતે 40 થી 60 વર્ષની વયના પુખ્ત વયના લોકોને અસર કરે છે. આ સ્થિતિ પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ અસર કરે છે. કોઈપણ ખભાની ઈજા અથવા શસ્ત્રક્રિયા જેના પરિણામે ખભાને હલનચલન કરતા અટકાવવાની જરૂર પડે છે તે ફ્રોઝન શોલ્ડરનું જોખમ વધારે છે. ડાયાબિટીસ ધરાવતા 10% થી 20% લોકોમાં ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતા હોય છે. અન્ય રોગો જેમ કે સ્ટ્રોક, હાઇપોથાઇરોઇડિઝમ, હાઇપરથાઇરોઇડિઝમ, પાર્કિન્સન રોગ અને હૃદય રોગ ફ્રોઝન શોલ્ડર થવાનું જોખમ વધારે છે. ફ્રોઝન શોલ્ડરનું નિદાન કેવી રીતે થાય છે? ફ્રોઝન શોલ્ડરનું નિદાન કરવા માટે ડોક્ટર લક્ષણોની તથા હાથ અને ખભાની શારીરિક તપાસ કરશે. લક્ષણોનું કારણ જાણવા માટે ડોક્ટર ખભાનો એક્સ-રે, સોનોગ્રાફી અથવા MRI તથા કેટલાક લોહીના રિપોર્ટ પણ કરાવી શકે. ફ્રોઝન શોલ્ડર માટે કઈ સારવાર કરવામાં આવે છે? ફ્રોઝન શોલ્ડરના પ્રારંભિક તબક્કાની સારવારમાં સામાન્ય રીતે દુખાવો ઓછો કરવાની પદ્ધતિઓનો સમાવેશ થાય છે જેમ કે ગરમ અને ઠંડો શેક કરવો જે દુખાવો અને સોજો ઓછો કરવામાં મદદ કરે છે. દવાઓ જે દુખાવો અને સોજો ઘટાડે, જેમાં નોનસ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવાઓનો સમાવેશ થાય છે. વધુ ગંભીર દુખાવા અને સોજા માટે ડોક્ટર કોર્ટિકોસ્ટેરોઇડ જેમ કે કોર્ટિસોનનું ખભામાં ઇન્જેક્શન આપી શકે. શારીરિક ઉપચાર: ફિઝિયોથેરાપિસ્ટ સ્ટ્રેચિંગ અને રેન્જ ઓફ મોશનની કસરતો શીખવી શકે છે. ટ્રાન્સક્યુટેનિયસ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન જે ચેતાના આવેગને અવરોધિત કરીને દુખાવો ઓછો કરે છે. જો આ સારવારો લગભગ 1 વર્ષ પછી પણ ખભાના દુખાવા અને જડતામાં રાહત ન આપે તો ડોક્ટર અન્ય સારવારની ભલામણ કરી શકે છે જેમ કે દર્દીને બેહોશ કરીને સાંધાનું દબાણપૂર્વક હલનચલન કરવું. શોલ્ડર આર્થ્રોસ્કોપી:
સાંધાનું ઓપરેશન વગેરે. કોર્ટિસોન ઇન્જેક્શન સાથે દુખાવો અને સોજો ઓછો કરવાની દવાઓ અને ખભાની કસરતો જેવી સરળ સારવારો ઘણીવાર 1 વર્ષ કે તેથી ઓછા સમયમાં ખભાના સાંધાના કાર્યને પુનઃસ્થાપિત કરવા માટે પૂરતી હોય છે. અમુક કિસ્સાઓમાં સંપૂર્ણપણે સારવાર ન કરવામાં આવે તો પણ લગભગ 2 વર્ષ પછી આંશિક અથવા લગભગ સંપૂર્ણ રિકવરી જોવા મળે છે.